મુદ્દો અહીં સ્કૂલ બસની ફીનો છે અને ક્યારે પણ કોઈ સ્કૂલ ફી બાબતે બાળકને માનસિક ત્રાસ ના આપી શકે। અવારનવાર સ્કૂલોના ત્રાસથી વિદ્યાર્થીઓ ખોટા પગલાં ભરી લેતા હોવાના કિસ્સાઓ પણ સામે આવી ચૂક્યા છે। શિક્ષણ વિભાગ આવી સ્કૂલો સામે કાર્યવાહીના પણ દાવા કરે છે, પરંતુ લાગતું નથી કે શિક્ષણ વિભાગે કાર્યવાહી કરી હોય। જો એવું બન્યું હોય તો વિદ્યાર્થીઓને ત્રાસ આપવાની ઘટનાઓમાં વધારો ન થઈ રહ્યો હોત। સ્કૂલ બસની અડધી ફી ચૂકવી, પૂરી ફી ન ચૂકવી, બાળકને રસ્તા વચ્ચે ઉતારી દેવામાં આવ્યું। એ બિચારું બાળક શું કરે રસ્તા વચ્ચે? અને જ્યારે વાલીએ આને લઈને ફરિયાદ કરી તો બબાલ કરવામાં આવે છે। શાળા તરફથી પણ યોગ્ય જવાબ નથી મળતો। હાલ તો આ મુદ્દે શિક્ષણ વિભાગ એક્શન ક્યારે લે છે તે સૌથી મોટો સવાલ છે, પરંતુ એક વાત શ્યોર છે કે ગુજરાતમાં જે રીતના શિક્ષણનું સ્તર આપણે જોઈ રહ્યા છીએ, સ્કૂલોની મનમાની આપણે જોઈ રહ્યા છીએ, એ શિક્ષણ જે પહેલા લોકોને, બાળકોને, વિદ્યાર્થીઓને મળતું હતું, એ શિક્ષણ હવે લાગે છે કે માત્ર એ શાળા સંચાલકો માટે ધંધો બનીને રહી ગયું છે। કમાઓ, ફી વધારો, ફી ખાઓ। બાળકો ભણે ન ભણે, કેવી રીતે ભણે છે, કેવી રીતે એમને ભણાવવામાં આવે છે, એમની શું પરિસ્થિતિ હોય છે, કોઈ જ ટેન્શન નહીં। ત્રિનેત્રમાં લઈએ વિરામ બાદ આપને એક શુગર ફેક્ટરીની કહાની બતાવીએ।